ભારતીય ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલ બ્રાન્ડ વિટ્રોન સુપરટેક ગુજરાતમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સિંગ વ્હીલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ સુપરટેક ઓટો એજન્સીની સાથે જોડાણમાં આજે ગુજરાતમાં તેમના ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર ઓટોમોબાઈલ્સ પ્રસ્તુત કર્યા હતા. બ્રાન્ડ વિટ્રોન સુપરટેકે રાજ્યમાં 5 વિશિષ્ટ ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર્સ પ્રસ્તુત કર્યા હતા. તો ભારતીય ગ્રાહકોને બ્રાન્ડ દ્વારા ઓપ્ટ થતી સ્કૂટરની બોડીઓ સાથે બેટરીઓના વેરિયન્ટ વચ્ચે પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે. મજબૂત બોડી ધરાવતા વિટ્રોન ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ રોજિંદા વપરાશ માટે ડિઝાઇન કરેલા છે, જે રાજ્યમાં સારી વ્યવસ્થા ધરાવતા સર્વિસ સેન્ટર્સ ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં 100+ જાહેર ચાર્જિંગ સ્ટેશનોમાં આગામી નેટવર્ક સાથે વિટ્રોન રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલની ઇકોસિસ્ટમની વૃદ્ધિ માટે છે. ઉપરાંત બ્રાન્ડ કસ્ટમ સ્ટીકર્સ અને બ્રાન્ડિંગ ઓન રિક્વેસ્ટ સાથે તેમના ટુ વ્હીલર્સના કોસ્મેટિક કસ્ટમાઇઝેશન માટેનો અવકાશ પણ પૂરો પાડ્યો છે. સુરતના અડાજણમાં એલપી સવાણી રોડ પર સ્થિત પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ઓડિટોરિયમમાં આજે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પક્ષ ગુજરાતના પ્રાદેશિક પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સ્કૂટર્સનું લોકાર્પણ થયા પછી વિટ્રોન સુપરટેકના જનરલ મેનેજર શ્રી દેવસિંહ વચ્ચે અને કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકો વચ્ચે ઇલેક્ટ્રિકલ વ્હીલ્સના ઇકોસિસ્ટમના સંબંધમાં સંવાદ સૂત્ર યોજાયું હતું. ભારતીય ઓટોમોબાઈલ બ્રાન્ડ વિટ્રોન સુપરટેક પ્રાઇવેટ અને લાઇટવેટ કોમર્શિયલ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને માર્કેટિંગની કામગીરી કરે છે. અને પહેલ દેશના મેક ઇન ઇન્ડિયા પ્રયાસનો ભાગ છે તથા સામાન્ય ભારતીય દ્વારા રોજિંદા વપરાશ માટે વાહનોના વાજબી અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો માટેની જરૂરિયાત પૂર્ણ કરે છે. વિટ્રોન સુપરટેક બહુ મોટી ભારતીય ઇલેક્ટ્રિકલ વાહનોની બ્રાન્ડ પૈકીની એક જ છે, જે ભારતમાં 85% ઉત્પાદનોનું નિર્માણ કરે છે. વિટ્રોન સુપરટેક બ્રાન્ડ એ કંપનીઓના વિલયનનું પરિણામ છે. સિંગ વ્હીલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ સુપરટેક ઇન્ક, જેમાં સિંગ વ્હીલ્સ ભારતમાં સાયકલ અને એની સાથે સંબંધિત સ્પેર પાર્ટની સૌથી મોટી વિતરણ ચેઇન પૈકીની એક અને ઉત્પાદકો પૈકીની એક છે. તો સુપરટેક ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રસિદ્ધ અગ્રણી કંપની છે, જે ICAT દ્વારા માન્યતા પ્રાપ્ત છે તથા બેટરી ઓપરેટર પેસેન્જર્સ અને કોમર્શિયલ વાહનોના ઇનોવેશન R&D અને ઉત્પાદનમાં કામગીરી કરે છે. આ પ્રસંગે શ્રી દેવસિંહે આ વિસ્તારમાં ટૂંક સમયમાં પ્રસ્તુત થનાર આગામી કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો અને હાઈસ્પીડ ટુ વ્હીલર્સ વિશે વાત કરી હતી. તેમણે આગામી સમયમાં ગુજરાતને વિટ્રોન સુપરટેક માટે એસેમ્બલી કેન્દ્ર બનાવવા માટે કંપનીનો ઇરાદો પણ વ્યક્ત કર્યો હતો. વિટ્રોન સુપરટેક વાહનોનું બુકિંગ મે 2022થી દક્ષિણ ગુજરાતમાં મોટા ડીલર્સ સાથે શરૂ કરશે. नाम और परिचय? मेरा नाम देव सिंह है. मैं वीट्रॉन का GM हूँ और सेल्स एंड कंट्री हेड हूँ. सर, आज कुछ लॉन्चिंग किया गया है, क्या है और क्या विशेषता है? हमने आज हमारी जो इलेक्ट्रिक बाइक है वो आज लॉन्च की है. हमारी काफ़ी पुरानी लेगेसी है. हम 1951 से टू व्हीलर्स में हैं और आज हमने वीट्रॉन लॉन्च किया है, जो कि एक ऐसी मॉडल है जिसके कुछ स्पेशल स्पेसिफिकेशंस हैं. उस स्पेसिफिकेशंस को मैं अगर एलैबोरेट करूँ तो हमारे स्कूटर का सबसे इम्पॉर्टेंट चीज़ उसका सर्विस है और उसकी बॉडी है. सर, ये जो बाइक है, वैसे देखने जाए तो मार्केट में बहुत सारे ई बाइक है, तो इसमें खास विशेष क्या है? वही बहुत अच्छा क्वेश्चन है. खास विषय यह है कि इसकी बॉडी साढ़े 150 किलो के ऊपर की है. आपको ये समझना पड़ेगा कि मोटर और बैटरी ये बहुत बेसिक चीज़ें हैं, जो मोरलेस सारी कंपनियां एक स्टैंडर्ड की दे रही है, जो अच्छी कंपनीज है पुरानी. अगर आपको समझना है कि बॉडी, इसको आपको देखना है कि उसकी बॉडी कैसी है. अगर स्कूटर की बॉडी अच्छी है तो वो ज़्यादा लंबा चलेगी और उसके इंटरनल पार्ट्स को भी आप बाद में चेंज कर सकते हो या फिर उसको मॉडिफाई कर सकते हो. बट अगर आपकी बहुत हल्की प्लास्टिक वाली बॉडी खरीद रहे हो तो स्कूटर चलेगी नहीं. और एक चीज़ क्या है कि जो स्क्रूज लगती है उसमें, तो वो बोल्ट्स जो लगती है वो प्लास्टिक टू फाइबर लगा रहे हैं. आजकल के जिनमें जो नए कंपनीज आ रहे हैं तो वो उसमें बोल्ट जो लगती है फाइबर टू फाइबर लगती है. फाइबर टू फाइबर बोल्ट में क्या होता है कि जब गाड़ी चलती है वाइब्रेशन की वजह से गैप बनता है. हम क्या करते हैं, इसमें जितने भी बोल्ट्स है या फिर जितने भी इसके पैचेस है वो सारे मेटल टू मेटल है. तो इसके लिए इसकी लॉन्जिविटी बॉडी की काफ़ी बड़ी हो जाती है, काफ़ी लंबी लॉन्जिविटी हो जाती है. और मोटर हम लोग सारा ही इम्पोर्टेड मोटर्स लगा रहे हैं, जो कि बहुत अच्छी क्वालिटी की है. और एक जो स्पेशलिटी है वो प्राइस. आज के दिन में अगर आप कंपेयर करेंगे वीट्रॉन की प्राइस किसी भी कंपेटिटिव जो मॉडल है उससे आपको नीचे ही मिलेगी, ये गारंटीड है. और बहुत बड़ा एडवांटेज हमारे साथ है, एक बहुत बड़ी डीलर नेटवर्क. हम लोग सूरत में बहुत लंबे टाइम से ट्रेड में हैं,
तो हमारी जो डीलर एंड सर्विस नेटवर्क है वो बहुत ज़बरदस्त सर्विस नेटवर्क है, जो कि उसके बलबूते पे हम किसी को भी बता सकते हैं कि कोई भी स्कूटर आए उसमें कोई भी इशू हो, क्योंकि ऐसा कोई भी कंपनी नहीं है कि बोल सकते हैं उनके स्कूटर में इश्यूज़ नहीं आएगी, पर जो भी इश्यूज़ आएंगी उसको रिजॉल्व करने के लिए हमारे पास बहुत एक्सटेंडेड सर्विस सेंटर चेन होगी। स्पेयर पार्ट्स अवेलेबिलिटी बहुत अच्छी होगी, क्योंकि मोर देन 80% जो इसका कंपोनेंट है वो हम खुद बनाते हैं। सर जो ये बाइक है, बाइक उसका किलोमीटर कैसे, मतलब पावर वगैरह? वो सारी बैटरीज के ऊपर होता है। देखिए, इसको समझने के लिए आपको करना पड़ेगा लोड कितना आप ले रहे हो। अगर एक आदमी बाइक चला रहा है तो उसके अलग होंगे माइलेज, अगर 2 आदमी बैठ के चलाए तो माइलेज अलग होगी, 2 आदमी बैठ के सामने आपने सिलेंडर रख लिया तो फिर और माइलेज उसमें डिफरेंस आएगा। सो चीज़ों को इस तरीके से नहीं देखे, मैं आपको सिंपल तरीके से बताता हूँ। अगर 60 वोल्ट 30 एम्पेयर वाली बैटरी है तो 80-85 तक माइलेज जाएगी किलोमीटर्स। अगर 72 वोल्ट की है तो वो 100 प्लस माइलेज देगी, और अगर 48/30 है उसका बैटरी कॉन्फ़िगरेशन तो वो समझ लीजिए कि 60 से 65 तक की माइलेज देगी। और सारे में हमने मोटर जो है 1 किलोवाट वाली मोटर यूज़ की है। और एक कि अपनी जो स्कूटर्स है हमने इस तरीके से डिज़ाइन की है कि अगर आप ये स्कूटर चला के भी जाओगे, झट से कोई ये बता नहीं पाएगा कि ये एक इलेक्ट्रिक स्कूटर है। ये दिखने में, फील में, वेट में, सब कुछ में स्टैंडर्ड स्कूटर की तरह लगेगी और उतनी लंबी चलेगी भी आपकी। अगर आपने एक स्कूटर लिया है तो समझ लो 7-8 साल तक इसकी बॉडी में कुछ नहीं होगा। अगर इंटरनल पार्ट कुछ भी खराब हुआ वो हम रिप्लेस करने के लिए बैठे हैं यहाँ पे। हमारी सारी जो डीलरशिप चेन है, हमारी जो सपोर्ट सिस्टम है उसमें सारा चलता रहेगा।